ગાંધીનગરના નાંદેસણ અકસ્માતમાં તપાસ તેજ થઈ. આ અકસ્માત કેસમાં તપાસ કમિટીની રચના કરાઈ. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે કમિટી બનાવી. ગાંધીનગર ડીવાયએસપી દિવ્યપ્રકાશ ગોહિલની અધ્યક્ષતામાં તપાસ. ઇન્ફોસિટી પીઆઈ વીઆર ખેર, ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે. ઘટનાના સંયોગિક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. એક્સિડન્ટના રૂટ પરના તમામ સીસીટીવી પણ લેવામાં આવ્યા છે. દુર્ઘટના નજરે જોનાર વ્યક્તિઓના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. ગઈકાલે ગાંધીનગર રેન્જ આઈજીપી સર દ્વારા અમારી આ જે હિટ એન્ડ રનની ઘટના છે એ બાબતે તપાસ ટીમની રચના કરવામાં આવેલી હતી. આ તપાસ ટીમમાં મુખ્ય હેડ તરીકે હું છું, ડીવાયએસપી ગાંધીનગર, અને મારી સાથે ટ્રાફિક પીઆઈ પીબી ચૌહાણ અને ઇન્ફોસિટી પીઆઈ વિરેન્દ્ર ખેર પણ તપાસમાં સહયોગ આપી રહ્યા છે અને સભ્ય છે. અમે સવારથી જ સમગ્ર તપાસ ટીમ બનાવની સ્થળે હાજર છીએ અને બનાવની સ્થળે જે આ ગાડીની ટક્કર મારનાર વ્યક્તિ છે એ કઈ દિશામાં ક્યાંથી આવેલો હતો તે બાબતે સમગ્ર રૂટ ઉપર અમે ચેકિંગ કરેલું છે અને આ સમગ્ર રૂટ ઉપર જેટલા પણ સીસીટીવી આવેલા છે એ તમામ સીસીટીવી કબજે કરવાની કામગીરી ચાલુ છે. તમામ સીસીટીવી ચેક કરવાની કામગીરી ચાલુ છે. બનાવ સમયે અત્રે કોણ કોણ હાજર હતું, તે સાહેદો કોણ હતા, જે નજરે જોનાર સાહેદો છે એમનું પણ અમે લિસ્ટ મેળવી રહ્યા છીએ અને એમની પણ અમે નિવેદનો હાલ શરૂ કરશું. આ સાથે સાથે જે ગાડીને ટક્કર મારેલી છે, ગાડી ટાટા સફારીની હોય, ટાટા કંપનીની હોય, અમે ટાટાની એક્સપર્ટ ટીમને પણ સ્થળ ઉપર બોલાવેલી લીધી છે. ટાટાની જે એક્સપર્ટ ટીમના એન્જિનિયરો છે એ ટાટાની સફારીની ગાડીની આખી યાંત્રિક ચકાસણી કરીને પછી અમને રિપોર્ટ આપશે. આ સાથે સાથે સવારમાં આરટીઓ ટીમ પણ આવી ગયેલી હતી. આરટીઓ ટીમે પણ પોતાની રીતે ઇન્સ્પેક્શન કરેલું છે ને એ બાબતે પણ એ અભિપ્રાય આપવાના છે. આ સાથે સાથે જે ઈજા પામનાર સાહેદો છે એ હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, એમના પણ અમે આગળથી સ્ટેટમેન્ટ લેશું. ગઈકાલે ગાંધીનગરમાં સર્જાયેલ હિટ એન્ડ રનની દુર્ઘટના બાદ આ સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે અને તે કમિટીના સભ્ય હાલ એ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ડીવાયએસપી દિવ્યપ્રકાશ ગોહિલની અધ્યક્ષતામાં ગાંધીનગર રેન્જ આઈજી તરફથી આ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં સ્થાનિક પીઆઈ અને ટ્રાફિક પીઆઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેને લઈને ડીવાયએસપી દિવ્યપ્રકાશ ગોહિલ અને સ્થાનિક પીઆઈ ખેર સહિતના પોલીસ કર્મચારીઓ હાલ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને જે હિટ એન્ડ રનની ઘટના બની હતી તે કાર હજી અહીં સીઝ કરેલ પરિસ્થિતિમાં છે. જે દુર્ઘટના થઈ હતી તે એક્ટિવા જે છે તે પણ અત્યારે અહીં સીઝ કરેલ પરિસ્થિતિમાં છે. તો તેને હાલ તપાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે કમિટી બનાવવામાં આવી હતી તે કમિટીના જે સભ્યો છે તે અત્યારે હાલ આ સ્પોટ ઉપર પહોંચીને તપાસ જે છે તે કરી રહ્યા છે. ખાસ કરી આ હિટ એન્ડ રનની ઘટના થવાના કયા બેઝ હતા, કયા કારણો હતા, તેની તપાસ જે છે તે થઈ રહી છે અને ખાસ આ કેસની અંદર મજબૂત પુરાવા એકત્રિત થાય તે દિશાની અંદર પોલીસ જે છે તે તપાસ હાથ ધરી રહી છે અને જે તપાસ માટેની કમિટી બનાવી હતી તેના સભ્યો હાલ અત્યારે આ ઘટના સ્થળ પર પહોંચીને ઘટના સ્થળની વિઝિટ લઈને અહીં તપાસ કરીને જે પુરાવાઓ જે છે તે એકત્ર કરી રહ્યા છે. કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.